નમસ્કાર, સુરત ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે આવી ગયા છીએ સાબરમતીના કબીર ચોકમાં, જ્યાં ગઈકાલે એક ઘટના બની હતી અને શું ઘટના હતી સમગ્ર મામલો જાણીશું સ્થાનિકો પાસે। શું બન્યું હતું સાહેબ? અહીંયા છેલ્લા 3 વર્ષથી કબીર ચોક ગોવિંદલાલની ચાલીની અંદર કરંટ આવે છે લોકોના ઘરે ઘરે, જેના કારણે નાના બાળકોને ઘરડાઓને કરંટ લાગેલા છે। તેની જાણ સ્થાનિકોએ અરજી દ્વારા ટોરેન્ટ પાવરમાં કંપનીમાં કરી હતી, તેમ છતાં પણ ટોરેન્ટ પાવર કંપનીએ ધ્યાન ના આપ્યું। વારે ઘડી અરજી કર્યા પછી સ્થાનિક આમ આદમી પાર્ટીના પ્રમુખ અને જે પ્રમાણે જાણ કરી ત્યારે સ્થાનિક પ્રમુખ હાજર રહ્યા અને કોર્પોરેટરના અધિકારીઓને વાત કરી અને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને રજૂઆત કરી। ત્યાર પછી ટોરેન્ટ કંપનીના અમુક અધિકારીઓ માની ગયા આ કામ કરવા બાબતે, અને કારણ કે આ તાત્કાલિક ધોરણનું કામ હતું, કારણ કે ઘરે ઘરે કરંટ હતો। તેના કારણે 6 મહિના પહેલાં એક ગરીબ પરિવારનું આખું ઘર સળગી ગયું છે। એના કારણે એ પરિવાર રોડ ઉપર આવી ગયો છે અને જે પ્રકારે આ પ્રકારનો ઘટના બની છે એ પ્રકારની ઘટના આખી ચાલી સાથે ન બને તેના માટે અમે ટોરેન્ટ પાવરને રિક્વેસ્ટ કરી તો ટોરેન્ટ પાવર રાજી થઈ ગયા। તેમ છતાં પણ બીજા દિવસે સ્થાનિક કોર્પોરેટર ભાજપના ચેતનભાઈ પટેલ આ ચાલીમાં આવીને ધમકી આપે છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ માણસ અહીંયા આવશે તો આ કામ કરાવવામાં નહીં આવે અને તમારું કામ રખડાવવામાં આવશે। બીજા સ્થાનિકો પાસે આપણે વાત કરીશું આ વિશે। મારું નામ સુરેશ સોલંકી છે, બરાબર। પાછળ લગભગ 2019થી અમારી બધી સ્લીપ અને અરજીઓ પણ છે, જે મેં વારંવાર ટોરેન્ટને કીધું હતું, તો ટોરેન્ટવાળા એ લોકો કરતા નહોતા। એના પછી આ ઘર સળગ્યું, બીજા શોક આવ્યા, 1-2 મીટર બી બળી ગયા। એટલી પછી પાછી અમે કમ્પ્લેન કરી એટલે એ લોકો સ્થાનિકમાં અહીંયા એરિયામાં આવીને પછી જોયું એમને કે હવે અહીંયા તમારે ડીપી નાખવી પડશે। હું કશું વાંધો નહીં, તમે ડીપી માટે જગ્યા જોઈએ તો અમે આપવા તૈયાર છીએ। એટલે અમે એમને જગ્યા પણ બતાવી, એમને બધું ઓકે બી કર્યું, એમને સાહેબો આવી। પછી એમને કીધું કે અમે કાલે જઈશું ત્યાં એએમસીની ઓફિસે, ત્યાંથી આરઓમાંથી પરમિશન લઈને પછી આપણું અહીંયા કામ ઉતાવળ ઝડપી ચાલુ કરશું, કેમ કે અહીંયા ઇમરજન્સી છે, કોઈને બી શોક આવે, કોઈ બી મરે એવી હાલતમાં છે। એના પછી એ લોકો સવારે ત્યાં ગયા એટલે એમના લેબરો બધા હતા, એટલે એમને મને બોલાવ્યો ઘેરથી કે ભાઈ ત્યાંથી એએમસીમાંથી કોર્પોરેટરો દ્વારા અને એએમસી દ્વારા એવું ના પડે કે અત્યારે પ્રી મોન્સૂનની કંઈક કામગીરી ચાલુ છે, એટલે 15-10 સુધી તમને કોઈ પરમિશન મળશે નહીં। તો ત્યાં સુધી શું અમારે શોક જ ખાવાના દરેક ઘરે। પછી અમે અહીંના સ્થાનિક કોર્પોરેટર જે છે ચેતનભાઈ પટેલ, એમને મેં કોલ કર્યો, સાહેબ તમે ના પાડો છો કે શું? એએમસીમાં ના પડે, તરત 10 થી 15 મિનિટ અહીંયા આવી ગયા, એટલે કે અત્યારે તમને કોઈ ખોદવાની પરમિશન મળશે નહીં 15-10 સુધી। સુધી એવું ના હોય પછી મારા જે મિત્રો છે પ્રિતેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીના, જે સાબરમતી વોર્ડ પ્રમુખ છે, મેં એમને કોલ કર્યો, બીજા અન્ય મારા સાથી સંગઠનો છે એમને બી કોલ, બધા આવ્યા। એમની જો રૂબરૂ અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે પર્સનલી જઈ આની જલ્દીથી કાર્યવાહી કરાવો, જો કે હવે નહીં થાય। તમે લોકોને 1400 ને એ બધા શબ્દો બી બોલી ગયા કે તમે એ લોકોને બોલાવો છો એટલે તમારું કામ હવે નહીં થાય, આ લોકોને નીકાળો તો થશે। બીજું એવું સાહેબ ના, પછી અમે અહીંથી સ્થાનિકો બધા જઈ એએમસીની ઓફિસે ગયા, ત્યાં મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર હતા, એમને મેં રજૂઆત કરી કે સાહેબ અહીંયા થોડી તકલીફ જેવું વધારે છે, કોઈની બી જાનહાનિ થાય એવી તૈયારીમાં જ છે। તો પછી એ લોકો તમે વાંધો નહીં, તમે આવું રોડ હોય મેન તો પ્રી મોન્સૂનની કે ભાઈ એએમસીની જરૂર હોય, ચાલીમાં તો જરૂર હોય ને, તમે ફટાફટ કામગીરી ચાલુ કરી શકો છો। તો એ લોકો કોઈ અરજી લીધા વગર બી ડાયરેક્ટલી અમારું કામ કરવા અમને પરમિશન આપી દીધી। તો એ કોર્પોરેટનો શું પ્રોબ્લેમ હતો? એમને તો ઉપરથી જોડી રહીને એવું કહેવું છે કે તમે કરો, હું ઊભો છું। ક્યાંક ને ક્યાંક સત્તાના નશામાં છું ચેતનભાઈ પટેલ એ ભૂલી ગયા છે કે આ એ જ પ્રજા છે જેમણે એમને છૂટાઈને આટલા સુધી લાવ્યા છે। આજે એમના પ્રશ્નોનો નિકાલ કરવાની જગ્યાએ એ ગેરવર્તન કરી રહ્યા છે, એ ક્યાં સુધી યોગ્ય છે? આપણે બીજા સ્થાનિકો સાથે પણ આ બાબતે ચર્ચા કરીશું। શું બન્યું હતું? અને છોકરા બહીરે બળે અને બાજુ થાય તો કોઈ ચેતનભાઈ રાખશે માથે જવાબદારી? તો શું આ બાબતે તમે કોઈ અરજી કે રજૂઆત કરી? બધી કરેલી છે, બધે કાલે પરમદાડે જતા કોઈ નથી, 3 વર્ષથી મારો બધો હેડે હતું છોડી, પણ કોઈ ભાડાની આઈને પાછા આઈને જતા રહે, મજૂર બધે લઈ જાય। જવાબદારી કોણ રાખશે આ બધું? કોઈ આપણે એ સ્થાનિકને પણ મળીશું કે જે આ લાઇટના ફોલ્ટના કારણે જેના 6 મહિના અગાઉ એક સ્થાનિકનું ઘર બળી ગયું હતું ટોટલ, તો એમની સાથે પણ વાત કરીશું કે શું બન્યું હતું। અમારે ઘરે કરંટથી શોર્ટ લાગી, બધું બળી ગયું।
કેટલા સમય પહેલાની વાત છે? 6 મહિના થઈ ગયો. તો આ બાબતે તમે ટોરેન્ટ પાવરને રજૂઆત કરી હતી? હા, પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બી કર્યું. કોઈ આયે નહીં. કમ્પ્લેન કરી, કોઈ આયે નહીં. બધું ભરી ગયું. ખાવા, કપડાં પહેરવાનું બધા આજુબાજુ વાળા આવ્યું. અમે કરીએ કામ કરીને ખાવે છે. કઈ હતું નહીં. તો હવે જોવાનું રહ્યું કે આ ગરીબ જનતાને ન્યાય ક્યારે મળશે. વિનોદ બારોટ, ટુડે ગુજરાત ન્યૂઝ.